કરજણ નગરપાલિકા ચૂંટણી પ્રચારનો ગરમાવો. ભાજપાની જાહેર સભામાં વિજય શાહની ભાજપા બાગીઓને ખુલ્લા મંચ ઉપરથી ગર્ભિત ચીમકી. કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારો દ્વારા નગરમાં ડોર ટુ ડોર ફરી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રોજ ભાજપા દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ભાજપા દ્વારા ચૂંટણી અંતર્ગત જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર ભાજપા પ્રમુખ અને કરજણ નગરપાલિકા ભાજપા ચૂંટણી પ્રભારી એવા વિજય શાહે ખુલ્લા મંચ ઉપરથી ભાજપની સામે બાયો ચડાવનારા ભાજપાના બાગી નેતાઓને આડે હાથ લીધા હતા, જેમાં વોર્ડ નંબર 7ના ઉમેદવારના નામ સાથે ખુલ્લા મંચ ઉપરથી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને વોર્ડ નંબર 6ના અપક્ષ ઉમેદવારની વિશે પણ જાહેર મંચ ઉપરથી વાત કરી હતી. સાંભળો શું કહ્યું જાહેર મંચ ઉપરથી વિજય શાહે. મહાનગરપાલિકાના આ ચૂંટણીમાં કરજણના અમારા ઉમેદવારોને જીતાડવા માટે જે કાર્યકર્તાઓ વડોદરાથી આવ્યા છે તેવા માન્ય કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ અને કરજણના મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌનું આજના વિશેષ કાર્યક્રમમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સમગ્ર દેશ વિદેશમાં અત્યારે મહાકુંભની વાત કરીએ છીએ. 144 વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભ આવ્યો છે. આ મહાકુંભ શક્ય કેમ બન્યો? વર્ષોથી કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણામાંથી કોઈએ મહાકુંભમાં જવાનો વિચાર નથી કર્યો, પરંતુ પહેલી વખત 40 કરોડ જેટલા લોકો જો મહાકુંભમાં જતા હોય તો એનું શ્રેય કોઈને આપવું પડે તો આ ભારતીય જનતા પાર્ટીના આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આપવું પડે. દરરોજના 1 કરોડ લોકો જે કુંભમાં જતા હોય, દરરોજના 1 કરોડ લોકો માં ગંગામાં જ્યારે સ્નાન કરતા હોય, ડૂબકી લગાવતા હોય. આજે તો ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ત્યાં મહાકુંભમાં જઈને આવ્યા. મહાકુંભની 40 કરોડ લોકોની વ્યવસ્થા એ જોવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે. આવું ક્યારે શક્ય બને કે જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી એક એવી પાર્ટી કે જેના માટે રાષ્ટ્ર પ્રેમ એ સૌથી મહત્વનું હોય ત્યારે આ કામ શક્ય બને. અને આ રાષ્ટ્ર પ્રેમને વરેલી પાર્ટીના આપ સૌ ઉમેદવારો છે ત્યારે આપ સૌને સમગ્ર વડોદરા શહેર અને કરજણ નગરપાલિકાના સૌ સભાસદો વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. 28 ઉમેદવારો, 7 ઇલેક્શન વોર્ડ, દરેક વોર્ડમાં 4-4 હજાર મતદારો. અને તમને જાણીને નવાઈ લાગે કે પાર્ટી જેનું સિમ્બોલ પોતે જ જડું છે, જે પાર્ટીનું સિમ્બોલ જડું હોય એવી પાર્ટી એ આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના ગોત્રના લોકો, ભારતીય જનતા પાર્ટીના મૂળના લોકો, ભારતીય જનતા પાર્ટી જેના લોહીમાં વસેલી છે, જેને ભારતીય જનતા પાર્ટીએ મોટા કર્યા છે, જે લોકો 3 વખત ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર કોર્પોરેટર બન્યા છે, જે કરજણ મહાનગરમાં નગરપાલિકામાં જે ઓળખાય છે તો એમની ઓળખ માત્ર ને માત્ર કમળનું નિશાન છે, એવા લોકોને પોતાની પાર્ટીમાં ટિકિટ આપે છે. અને આપણા લોકો માત્ર ને માત્ર સત્તાની ભૂખને કારણે ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીમાં આજે ઉમેદવાર બન્યા છે. 3 વખત જેને પાર્ટી ઉમેદવાર બનાવ્યા, જેને લોકોએ પ્રમુખ બનાવ્યા, જેને ઉપપ્રમુખ બનાવ્યા, જેને સમિતિના ચેરમેન બનાવ્યા, આવા લોકો જ્યારે આપણા પાર્ટીના વિરુદ્ધમાં, આપણા પાર્ટીની સિવાયની પાર્ટીમાં, રાષ્ટ્ર વિરોધી પાર્ટીમાં એવી આમ આદમી પાર્ટીમાં જ્યારે ઉમેદવારી કરતા હોય ત્યારે આપણને કહેવાનું મન થાય કે અત્યારે કરજણ નગરપાલિકાની ચૂંટણી એ માત્ર નગરપાલિકાની ચૂંટણી નથી, પરંતુ વિશ્વાસઘાતી, એની સામે વિશ્વાસની ચૂંટણી છે. જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની સામે વિશ્વાસઘાત કર્યો છે, આવા વિશ્વાસઘાતી લોકોની સામે આ વિશ્વાસની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ભાજપના ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો તો એ લોકો ઉપર 3 વખત વિશ્વાસ મૂક્યા પછી જ્યારે પાર્ટીએ નક્કી કર્યું કે 3 વખત જે ઉમેદવાર બન્યા હોય એને 4થી વખત ટિકિટ નથી આપી. પાર્ટીએ નક્કી કર્યું કે જે લોકોની ઉંમર 60 વર્ષથી વધારે થઈ હોય એમને ટિકિટ નથી આપી.
પાર્ટીએ એવું નક્કી કર્યું કે 45 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ હોય એ જ મંડળનો પ્રમુખ બને. પાર્ટીએ એવું નક્કી કર્યું કે યુવાનોને આપણે તક આપવાની જરૂર છે. પાર્ટીએ એવું નક્કી કર્યું કે ભાઈ સારા શિક્ષિત અને ભ્રષ્ટાચાર વગરના લોકોને આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવાના છે. અને આ બધો જ એક સાથે કચરો સાફ થઈ ગયો અને બધા જ આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા. જેટલા લોકો આજે બીજી પાર્ટીમાંથી ઇલેક્શન લડે છે એ લોકોને ધ્યાનમાં રહેવું જોઈએ કે આ કરજણ નગરપાલિકામાં તમારી ઓળખ છે એ ભારતીય જનતા પાર્ટીના કમળને લીધે છે. જે દિવસે તમે બીજી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે તમારી ઓળખ પૂરી થઈ ગઈ છે. અને તમે વિચાર તો કરો કે તમારા જ ત્યાંના ઉમેદવાર, અપક્ષના ઉમેદવાર એ ભાજપના ધારાસભ્યના ફોટા સાથેના એ પોતાની પ્રચારની પત્રિકાઓ મૂકે. અલ્પેશ ઠાકોરની સાથે પ્રચારની પત્રિકા મૂકે. અડધો કલાકમાં તમને વિડીયો જોવા મળશે. અલ્પેશ ઠાકોર એવું કહેશે કે મારું સમર્થન માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને છે, હું કોઈ અપક્ષ ઉમેદવારને સમર્થન આપતો નથી. 3 વખત ભાજપમાંથી ટિકિટ લીધા પછી મોહમ્મદ સિંધી જેવા લોકો એ આપણને એવું કે ભાઈ હવે તો હું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું. એના વિસ્તારમાં જઈને રવિવારે સભા કરી અને અમે ત્યાંના લોકોને કહેવાના છે કે મોહમ્મદ સિંધી અને એના સાથીદારો અત્યાર સુધી એટલા માટે કશું જ નહોતા કરી શકતા કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હતા. આજે જો એવું કહેવા માંગતા હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને બદલે હું આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે ઉભો છું, મને જીતાડીને બતાવો. આ મંચ ઉપરથી અમે તમને કહીએ છીએ કે 4 માંથી કોઈ પણ એક સીટ ઉપર વોર્ડ નંબર 7 માં તમે જીતાડીને બતાવો. આખું વડોદરા મહાનગર, કરજણ નગર એ વોર્ડ નંબર 7 માં કામ કરશે. 7 માંથી એક પણ 4 માંથી એક પણ સીટ ઉપર તમે વોર્ડમાં જીતી નહીં શકો. ગરીબોના ઘર ઉપર જેમના ઘર ચાલે છે, રોડ ઉપર બનાવેલી આઈસ્ક્રીમની દુકાનોમાં જે લોકોના કુટુંબ ચાલે છે, કરજણથી ભરૂચની વચ્ચે જે લોકો પોતાના વાહનો લગાડે છે, જે લોકો ટોલ ટેક્સ નથી ભરતા, એવા લોકોને પાર્ટી કેવી રીતે ફરી વખત ટિકિટ આપે અને ક્યારે પણ આવા લોકોને પાર્ટી સહન નહીં કરે. કરજણની નગરપાલિકાની ચૂંટણી એ વિશેષ ચૂંટણી છે. દરેકે દરેક વોર્ડમાં સમાજની દ્રષ્ટિએ એ જ લોકો ઊભા છે કે જે લોકોએ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી સાથે કામ કર્યું છે. ઠાકોર સમાજના ઉમેદવાર હોય, જૈન સમાજના ઉમેદવાર હોય, ભરવાડ સમાજના ઉમેદવાર હોય, દિવાન સમાજના ઉમેદવાર હોય કે વૈષ્ણવ સમાજના ઉમેદવાર હોય, આ બધા જ ઉમેદવારોએ ભૂતકાળમાં આ પાર્ટીમાં કામ કર્યું છે. આજે જેને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એ જ ઉમેદવારોને આપણે જીતાડવાના છે. અને નગરપાલિકા આ કરજણ વિસ્તાર એના મતદારો તો બહુ હોશિયાર મતદારો છે. એક વખત ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર સતીશભાઈને જીતાડ્યા તો બીજી વખત કોંગ્રેસના નિશાન ઉપર અક્ષયભાઈને પણ જીતાડ્યા. એ લોકો જાણે છે કે કયા સમયે કોણે મત આપવો જોઈએ. અને ફરી વખત જ્યારે અક્ષયભાઈ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર આવ્યા ત્યારે ફરીવાર પણ આ જ અક્ષય પટેલને ભારતીય જનતા પાર્ટીના નિશાન પર જીતાડ્યા હોય એવા મતદારો છે. ત્યારે અમને મતદારો ઉપર સંપૂર્ણ ભરોસો છે. આ એવા મતદારો છે કે જે મતદારોએ કરજણ નગરપાલિકાનો વિકાસ જોયો છે. 22 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સાથે જ્યારે આપણા આજુબાજુના બધા રોડ બનતા હોય, અહીંયાનું પાણીનું તમારું કામ ચાલુ હોય, અહીંયા ગટરના કામ ચાલતા હોય, એપીએમસી આખી નવેસરથી બનવામાં આવી હોય અને કરજણ નગર એટલે વડોદરા અને ભરૂચની વચ્ચેનો સૌથી મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે. તમે ચારે બાજુ જુઓ તમને ઇન્ડસ્ટ્રી જોવા મળે, કોઈ એક માણસ તમને ઘરમાં બેઠેલો જોવા ના મળે. આજે અનએમ્પ્લોયમેન્ટની વાત કરે, બેરોજગારીની વાત કરે, કોઈ એક વ્યક્તિ અહીંયા બેરોજગાર તમને જોવા ના મળે. પહેલા 100 રૂપિયામાં, હવે 200 રૂપિયામાં, 300 રૂપિયામાં, 400 રૂપિયામાં પણ તમને માણસો રોજગારી માટે નથી મળતા. ખેતીમાં કામ કરવા માટે માણસ ના મળે, તમને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે માણસ ના મળે. આવી રોજગારી જેના માધ્યમથી થઈ હોય એવા અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ અને જેણે વિકાસની રાજનીતિને પહેલી વખત રાજનીતિમાં પ્રવેશ આપ્યો છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જે કોઈ ઉમેદવારો છે ઉમેદવારોને આપણે જીતાડવાના છે. કાર્યકર્તાઓ એવું માને છે કે અપક્ષમાં છે, જીતી જશે, પાર્ટીમાં પાછા આવશે. આ વખતે
કોઈ એક પણ વ્યક્તિ એવું મનમાં રાખે નહીં કે હું અપક્ષનો ઉમેદવાર છું, ભૂતકાળમાં મેં ભાજપમાં કામ કર્યું છે, કાર્યકર્તાઓ મારી સાથે છે, હું અપક્ષમાં જીતી જઈશ તો પાર્ટી અમને પાછા લેશે. કોઈ પણ સંજોગોમાં જેને ભારતીય જનતા પાર્ટી સાથે દ્રોહ કર્યો છે, જેને પોતાની માને છોડી છે, એવી કોઈ એક પણ વ્યક્તિને પાર્ટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે અને પાર્ટીના જે ઉમેદવારો છે એ જ ઉમેદવારોને આપણે જીતાડવાના છે. 3 વખત પાર્ટીએ ઉમેદવારીની તક આપી, 4થી વખત એની દીકરીને પાર્ટી ઉમેદવારીની તક આપી અને તેમ છતાં પણ એ એવું કહે છે કે ભાઈ આ દીકરી તો બીજાના ઘરમાં ગઈ એટલે હવે એ દીકરીને જે તમે તક આપી છે ન ચાલે, મારી પત્ની પણ અપક્ષમાં ઊભી રહે. ક્યાં સુધી આપણે આ પ્રકારની સત્તાને સમર્થન આપીશું? અને એટલા જ માટે જે લોકો આ પ્રકારની રાજનીતિને કારણે અપક્ષ કે આમ આદમી પાર્ટીમાં ઇલેક્શન લડી રહ્યા છે એમને હજુ 48 કલાકનો સમય આપીએ છીએ. ઘર વાપસી કરી શકાય એમ છે. ભલે તમે ફોર્મ પાછા નથી ખેંચી શકતા પણ તમે ટેકો જાહેર કરી શકો એમ છો. તમે ટેકો જાહેર કરીને પાર્ટીના સમર્થનના ઉમેદવારોને જો તમે ભારતીય જનતા પાર્ટીની જીતમાં તમારું નાનું મોટું યોગદાન હશે તો અમે ચોક્કસ કહીએ છીએ કે તમે જે ભૂતકાળમાં કરેલા સારા કર્મો છે, તમે ભૂતકાળમાં નગરપાલિકામાં વિકાસમાં જોડાયા છે, એમને ફરી એક વખત કોઈને કોઈ જગ્યાએ પાર્ટી તક આપશે, સંગઠનમાં તક આપી શકે. અને આજે તમે જુઓ કે સૌથી વધારે ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામ કરતા લોકોના છે. ભારતીય જનતા પાર્ટીના કરજણ નગરપાલિકાના પ્રમુખ એને પાર્ટીએ ટિકિટ આપી. ભારતીય જનતા પાર્ટીના કરજણના નગરના બંને મહામંત્રીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી. ભારતીય જનતા પાર્ટીના કરજણ નગરના ઉપપ્રમુખ એમને પાર્ટીએ ટિકિટ આપી. મહિલા મોરચાના પ્રમુખને ટિકિટ આપી. યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી બંનેને ટિકિટ આપી. સંગઠનમાં જે લોકોએ વર્ષોથી કામ કર્યું છે એ લોકોને પાર્ટીએ ટિકિટ આપી. એમણે કરેલા જે કાર્યો છે અત્યાર સુધીના એ કાર્યોને મજબૂત કરવાનું કામ કર્યું છે. અને તમે આ પાછળ બેઠેલા ઉમેદવારો જુઓ, બધા જ યુવાન ઉમેદવારો છે, બધા જ શિક્ષિત ઉમેદવારો છે. કરજણ નગરપાલિકા માટે એમણે કંઈ કરી છૂટવું છે અને માટે આજે એમણે ઉમેદવારી કરી છે. ત્યારે રાત્રે કોઈને ઘરેથી ઉપાડીને તમે લઈ જાઓ, એને આમ આદમી પાર્ટીનું ફોર્મ ભરાવો. આજે એ લોકો અમને સામેથી કહે છે કે ભાઈ અમને તમે પાછા લઈ લો, અમને તમે સસ્પેન્ડ કર્યા છે, તમે સસ્પેન્શન પાછું લો, અમારે પાર્ટી સાથે કામ કરવું છે. દરેકે દરેક અહીંયાથી જનારા વ્યક્તિ એનું હૃદય છે એ પાર્ટી સાથે હજુ પણ જોડાયેલું છે. એનું કુટુંબ એને ના પાડે છે કે તમે આ ભાજપ સિવાયની વાત કરો છો, નહીં ચાલે. હજુ એમના બધાના ઘરમાં ખેસ છે તે ભાજપના ખેસ છે. હજુ એમના ઘરે ઝંડા લાગેલા છે તે ભાજપના લાગેલા છે. એમના ઘરે પત્રિકા છે એ હજુ 2024ના લોકસભાના ઇલેક્શનની પત્રિકાઓ છે, ઘરમાંથી બહાર નથી કાઢી. અને એવા લોકો જ્યારે બીજી પાર્ટીમાંથી ઇલેક્શન લડતા હોય ત્યારે આપણે ચોક્કસ એવું કહેવું પડે કે આ તમે ગયા છો એ તમારી ભૂલ છે. તમારી ભૂલ જો તમે સ્વીકારો અને જો તમે પાછા આવો તો સરહૃદય ટેકો જાહેર કરો. આ બધા જ અમારા ઉમેદવારો માટે ભારતીય જનતા પાર્ટીના દ્વાર હજુ તમારા માટે ખુલ્લા છે. પણ આ છેલ્લી તક છે. સોમવાર પછી આવી કોઈ તક મળશે નહીં. શનિવાર અને રવિવાર 2 દિવસ છે. આ 2 દિવસમાં જેને પણ એવું લાગે કે એને પોતે ભૂલ કરી છે એ ટેકો જાહેર કરી શકે એમ છે. પરંતુ ત્યાર પછી આમાં કશું જ ચાલશે નહીં. અને તમે જોઈ જશે કે જે ગેરકાયદેસર કામ કરનારા છે એમને ગઈકાલે જ 2 લાખ રૂપિયાની નોટિસ આપી જીબીએ. અને જો 2 દિવસમાં એના પર જેસીબી ચડશે. જેણે સીલ મારેલા છે અને સીલ જાતે ખોલેલા છે એમના સીલ પણ આજે રાત્રે વાગશે. પાર્ટીની કરજણ નગરપાલિકાની ચૂંટણી, આ ચૂંટણીમાં કશી જ વસ્તુ ખોટી એ ચલાવી લેવામાં નહીં આવે. અને માટે જ મોટી સંખ્યામાં જ્યારે વડોદરા મહાનગરમાંથી કાર્યકર્તાઓ આવ્યા છે, કરજણ નગરના આટલા બધા કાર્યકર્તાઓ આજે એકત્રિત થયા છે, ત્યારે ફરી એક વખત આ નગરના સૌ કાર્યકર્તાઓને અમારા સૌની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને એટલું ચોક્કસ કહું છું કે આ જે લડાઈ છે એ વિશ્વાસઘાતી સામેની વિશ્વાસની લડાઈ છે. તમને જેનામાં વિશ્વાસ છે એને તમારે મત આપવાનો છે. જે લોકોએ વિશ્વાસઘાત કર્યો છે એ લોકોને કરજણમાંથી ઉખાડીને બહાર ફેંકવાના છે. અને આના માટે 16મી ફેબ્રુઆરીએ તમારે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને મત આપવાનો છે. આપ સૌ આવનારા 5 દિવસ 6 દિવસ આ જ રીતે અહીંયા કામ કરી અને આ કરજણ નગરના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળે એવો આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. વંદે માતરમ.